શું તમારી જિંદગીમાં પણ કોઈ એવો મિત્ર બેસ્ટ મિત્ર હતો જેની સાથે તમે બાળપણની દરેક ખુશી વહેંચી હતી, પરંતુ સમયની દોડમાં તે ક્યાંય દૂર થઈ ગયો? આજે હું તમને એવી એક હૃદય સ્પર્શી મિત્રતાની વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જે સાંભળીને કદાચ તમે પણ તમારા જૂના મિત્રની યાદ આવી જશે અને કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે. ચાલો શરૂ કરીએ એવી એક વાર્તા જે તમારા મિત્રને તમારા જૂના દિવસોને તાજા કરે. બેસ્ટ મિત્ર, જૂની યાદો. મિત્રતા ક્યારેય સમયથી જૂની થતી નથી, માત્ર યાદોમાં વધુ કિંમતી બની જાય છે. રવિ ઘણા વર્ષો પછી પોતાના ગામ આવ્યો હતો. શહેરની ભાગદોડમાં, નોકરી અને જવાબદારીઓમાં વચ્ચે તેનું બાળપણ ક્યાંક ખોવાઈ ગયું હતું. ગામમાં પ્રવેશતા જ તેની નજર જૂના વડલા ઝાડ પર પડી, જે ઝાડ નીચે તેઓ તેના બેસ્ટ મિત્ર સાથે કલાકો સુધી રમતા હતા, હસતા હતા અને ભવિષ્યના સપનાઓ જોતા હતા. અને મિત્રો, તમે પણ તમારા મિત્રો સાથે આવી મિત્રતા હશે જ, જે બાળપણમાં ઝાડવે ચડ્યા હશો, નદીઓમાં નાહ્યા હશો. ચાલો આગળ વધીએ. બંનેએ એકબીજાને વચન આપ્યું હતું કે ભલે દુનિયા બદલાઈ જાય, પણ આપણી મિત્રતા ક્યારેય નહીં બદલાય. સમય પસાર થતો ગયો. રવિ ભણવા માટે શહેર ચાલ્યો ગયો. મનોજ ગામમાં રહીને પોતાના જ પિતાને ખેતી સંભાળવા લાગ્યો. શરૂઆતમાં બંને વચ્ચે ફોન અને પત્રો પણ ચાલતા, પરંતુ ધીમે ધીમે જીવનની વ્યવસ્થાએ અંતર વધારી દીધું. એક દિવસ રવિએ નક્કી કર્યું કે હવે મનોજને મળવું જ પડશે. તે સીધો મનોજના ઘરે પહોંચ્યો, દરવાજો ખખડાવ્યો અને દરવાજો ખખડાવતા જ મધ્યમ વર્ગનો એક માણસ બહાર આવ્યો. બંનેની નજર મળી. થોડા ક્ષણ સુધી જોઈ કોઈ બોલ્યું જ નહીં. પછી મનોજ હસ્યો અને બોલ્યો, અરે રવિ, તું ખરેખર આવી ગયો. રવિએ તેને ભેટી લીધો. બંનેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. બંને ફરી વડના ઝાડ નીચે બેઠા, બાળપણની વાતો શરૂ કરી. શાળામાં કરેલી મસ્તીઓ, વરસાદમાં રમેલા દિવસો, નદીમાં તરવાની સ્પર્ધા અને શિક્ષકની બચનમાં માટે બહાના, દરેક યાદ ફરી જીવનની બની ગઈ. મનોજ ધીમા અવાજે બોલ્યો, યાદ છે ને, આપણે કહ્યું હતું કે ક્યારેય એકબીજાને ભૂલવાના નથી. રવિએ માથું ઝુકાવ્યું. હા મિત્ર, ભૂલ્યો નહોતો, બસ જીવનની દોડમાં ખોવાઈ ગયો હતો. સાંજ પડવા લાગી. સૂર્ય આથમતો હતો, પણ બંને મિત્રના ચહેરા પર બાળપણની જેવું જ હાસ્ય હતું. અને હકીકતમાં જો તમારા મિત્ર સાથે મળી જાય તો જો તમે એટલા હસશો ને, હકીકતમાં તમારી આંખમાંથી હર્ષના આંસુ વહી જાય છે. રવિએ કહ્યું, પૈસાની, નોકરી અને સફળતા બધું મળી શકે છે, પરંતુ બાળપણના બેસ્ટ મિત્ર ફરી મળવો એ સૌથી મોંઘું લાગે છે. મનોજ હસ્યો અને બોલ્યો, સાચો મિત્ર એ જ હોય છે જેને વર્ષો પછી મળીએ તો પણ વાતો ત્યાંથી જ શરૂ થાય જ્યારે છેલ્લે બંધ થઈ હોય. રવિ ગામ છોડવા નીકળ્યો ત્યારે તેણે ફરી એકવાર પાછળ ફરીને વડલાના ઝાડ તરફ જોયું. તેના મનમાં એક જ વિચાર આવ્યો, જૂની યાદો ક્યારેય જૂની થતી જ નથી. સાચા મિત્ર સાથે વિતાવેલી દરેક ક્ષણ જીવનભર હૃદયમાં જીવતી રહે છે. નીતિ: સાચી મિત્રતા અંતરથી નથી થતું. સમય બદલાય છે, લોકો બદલાય છે, દિલથી જોડાયેલા મિત્રો હંમેશા યાદોમાં જીવતા જ રહી જાય છે. થેન્ક યુ.